નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌક્લેશીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ 5 દોષોની પરેશાનીમાંથી જે રીતે આપણે પસાર થઈએ છીએ, મારા તમારા જીવનની અંદરમાં 24 કલાકમાં કે આ સુધીની અંદરમાં જે કંઈ પણ એવી ઘટના બની જેમાં આપણે દુઃખી થયા, વ્યથિત થયા, પરેશાન થયા, આર્ત ધ્યાન થયું, રૌદ્ર ધ્યાન થયું, મરી જવું અથવા તો મારી નાખવું, આવા જે કેટલાક ક્રૂર વિચારો જે આવ્યા, આ બધું જ જે થવાનું કારણ છે આ 5 દોષોની ગુલામી. આ 5 દોષોના કારણે બસ આ 5 દોષ એવા છે જે આપણા જિંદગીના દૂધપાકને ઝેર સમાન બનાવી દે છે. કારણ કે અનાદિકાળની અંદરમાં આપણે જેને લાવ્યા, આપણે જેને પારી પોષીને મોટા કર્યા, આપણને ક્યારેક સારા લાગ્યા, એના કારણે આપણને જીવનમાં ક્યારેક ક્યારેક સફળતા મળતી હોય એવું લાગ્યું. હકીકતમાં સફળતા એની નથી, દોષોની પાછળ રહેલું જે પુણ્ય. મારું પુણ્ય હતું માટે મારો ક્રોધ કોઈએ સ્વીકાર્યો, મારું પુણ્ય હતું તો મારું અભિમાન સફળ થયું, પરંતુ પુણ્ય દેખાયું નહીં અને ક્રોધ દેખાઈ ગયો અને ક્રોધ આપણને વધારે ગમતો ગયો અને એના કારણે આપણે આ દોષોનું સેવન વધારતા ગયા. હવે આજે એવી હાલત છે કે આપણે જાણ્યું છે કે આ દોષો નુકસાનકારક છે, દોષો મારી જિંદગી બગાડે છે, છતાં પણ આપણે કશું જ કરી શકતા નથી. હવે એ તગડા થયેલા દોષોને કાઢવા માટે આપણે કેટલી બધી મહેનત કરીએ છીએ, કેટલી બધી મથામણ કરીએ છીએ, કેવા કેવા દોષોના ભોગ આપણે બનેલા છીએ. આ કથા દ્વારા આ મહાત્મા બતાવે છે. કથા દ્વારા એટલા માટે બતાવે છે કે આ કથા એટલે ભલે પહેલા કાળમાં કોકની બની ગયેલી કથા છે, પરંતુ આવા સ્વરૂપની, કંઈક અલગ સ્વરૂપની, કદાચ નામ બદલાશે, ઘટનાના સ્તર બદલાશે, કદાચ સ્વરૂપ બદલાશે, પણ કથા વસ્તુ, કથાની અંદરમાં જે કહેવાની જે ચીજ છે, લોભના કારણે જે થનારા નુકસાન એ બધા સેમ થતા હોય છે. જેમ કે લોભદેવની કથા અત્યારે ચાલી રહેલી છે. હવે પૂરતા પૈસા કમાઈ લીધેલા હતા, આખી જિંદગી આરામથી નીકળી જાય એટલા પૈસા સોપારક નગરની અંદરમાં કમાઈ લીધા પછી પણ જ્યાં સમાચાર મળ્યા કે રત્નદ્વીપની અંદરમાં તો સસ્તામાં રત્નો મળે છે, ભલે જવાનો પંથ મુશ્કેલ ભર્યો છે, તકલીફ ભર્યો છે, પરંતુ ગયા પછી જે લાભ છે ને જે ફાયદો છે ને એ તો કદાચ કોઈ કલ્પી પણ ન શકે કે લીમડાના પાંદડાના બદલાની અંદરમાં ત્યાં રત્નો મળે છે. બની શકે આવું? હવે લીમડાના પાંદડા તો કેટલા બધા જોઈએ એટલા મળી જાય. નિમકે પત્તે કે બરાબર વહાં પર રત્ન માણે ઘીરે વગેરે મિલ सकते हैं. આવું સાંભળ્યા પછી લોભદેવ અટકી શકે? આવા લોભદેવ જૂના સમયમાં એક નથી, આ ધરતી ઉપર દરેક ઘરની અંદરમાં, અથવા તો હું અને તમે આવા જ એકાદ લોભદેવના પ્રતિનિધિ તરીકે આપણે રહેલા છીએ. એટલે આ કથાને કોકની કથા માનવાની નથી, આ કથા મારી અને તમારી કથા છે, આપણા બધાની આ કથા છે. આપણે પણ આવા જ કોઈક લોભના સ્વરૂપના વશની અંદરમાં થઈ અને આ હિન્દુસ્તાનને છોડી, માતા પિતાને છોડી, પરિવારને છોડી અને વિદેશની અંદરમાં જઈને પહોંચી ગયા. આજે હું કેટલાય યુવકોને, કેટલાય પરિવારોને જાણું છું. અહીંયા યુવાન પત્ની છે, નાનકડા દીકરાઓ છે, માતા પિતા છે, અહીંયા પણ સમૃદ્ધિ છે, અહીંયા પણ કોઈ તકલીફ નથી. હા, ચલો એવા પરિવાર હોય, એ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય કે એવી કોઈક ગંદી બસ્તીની અંદરમાં રહેતા હોય, સ્લમ એરિયામાં રહેતા હોય, પોતાનું ઘર ન હોય, એક કોટડીની અંદરમાં આખો પરિવાર રહેતો હોય અને કદાચ એને જવું પડે, ચલો માન્યું કે એની અવસ્થા છે માટે જાય છે, પરંતુ સંપન્ન પરિવાર છે, અહીંયા પણ પોતાના બંગલા છે, જાયદાદ છે, દુકાનો છે, ઓફિસ ચાલે છે અને માતા પિતા પણ કહે છે કે બેટા કોઈ જવાની જરૂર નથી, આપણી પાસે અહીંયા ઇનફ છે,
તમે અહીંયા રહેશો તો અમને ગમશે, આ યુવાન પત્ની, નાનકડા દીકરાઓ શું કરશે? આ બધા જ પરિવારને છોડી એક શહેરમાં રહેતા હોય અથવા તો વિદેશની અંદરમાં રહેતા હોય, દર 2 મહિને 4 મહિને 6 મહિને એકાદ વાર આંટો મારી જતા હોય. હવે આમાં કેટલા બધા સવાલો ઉભા થાય, કેટલી બધી અવ્યવસ્થા, ગેરવ્યવસ્થા, આ બધું ઉત્પન્ન થાય. પણ આ લોભદેવ ખબર પડી ને કે સસ્તાની અંદરમાં અહીંયા કમાણી છે, વિદેશની અંદરમાં જાઓ, દુબઈની અંદરમાં જાઓ, સિંગાપુરની અંદરમાં જાઓ, બેલ્જિયમમાં જાઓ, એન્ટવર્પની અંદરમાં જાઓ, અથવા તો વિદેશની અંદરમાં કોઈક જગ્યાએ જોબ કરો એટલે અહીંયા પૈસામાં મળે, ત્યાં ડોલરની અંદરમાં મળે અને એનાથી ડબલ કમાણી થઈ જાય. દોસ્ત, ખાલી કમાણી કરવી એ જીવનનું ધ્યેય નથી, પણ આવું જેનું લક્ષ્ય બંધાઈ ગયું હોય એ બધા જ લોભદેવના વારસદારો છે. એ બધા જ લોભદેવની પરંપરાની અંદરમાં આવે. અને આવો લોભદેવની આ કથા બતાવીને મહાત્મા કહે છે કે ઘર ઘરની અંદરમાં એક લોભદેવ બેઠેલો છે. હર ઘરની અંદરમાં, હર પરિવારની અંદરમાં જે પરમાત્માની પૂજા, ધર્મની આરાધના, જીનવાણીનું શ્રવણ, આ બધું જ ફગાવી બસ માત્ર એક સફળતા પ્રાપ્ત કરવી છે, સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. એનો મતલબ એ નથી કે 24 કલાક દેરાસરમાં બેસવાનું હું તમને કહું છું. એનું પણ એક પ્રમાણ હોય. પરંતુ આ લોભને વશ થઈ અને વ્યક્તિ શું નથી કરતો, લોભને વશ થઈ અને સૌ ગુણ વિનાશનમ લોહો, આવું જે કહેવાય છે એમને નથી કહેવાતું, કારણ કે આ લોભના કારણે સર્વ ગુણો વિનાશની કગાર ઉપર પહોંચી જાય છે. હવે આ જોજો લોભદેવના જીવનની અંદરમાં શું હાલત થાય છે. હવે નસીબના યોગે વહાણ એવું મજબૂત તૈયાર કર્યું, ભોજન વગેરે ભરી લીધા અને દિવસોના દિવસોની આ મુસાફરી હતી, લાંબી મુસાફરી હતી, છતાં હિંમત કરીને પહોંચી ગયો. લોભ હતો એટલે હિંમત તો કરવી જ પડે. અને જે હશે તે હશે, નસીબ સારું હતું, અનુકૂળ પવન આવી ગયો અને બધું સારા સંજોગો પાર પડી ગયા. જ્યાં જવા માટે અત્યંત મુશ્કેલી પડે, અતિશય મુશ્કેલી પડે, ત્યાં લોભદેવ બહુ સહજતાથી અને સહેલાઈથી પહોંચી ગયા. અને જેવા કિનારે ઉતર્યા એટલે લોભદેવ રુદ્રશ્રેષ્ઠીને કે જોયું, આપણે હિંમત ન કરીએ તો ન આવી શકત ને, કેવા તમે ડરતા હતા, મને કેવું તમે બધાએ ડરાવી નાખેલો હતો. એ તો હિંમત કરવી પડે, પરાક્રમ કરવું પડે, સાહસ કરવું પડે. સાહસે વસતી લક્ષ્મી, તમે સાહસ કરો તો જ તમને લક્ષ્મી વળી શકે, લક્ષ્મી તમને મળવા માટે આવે. રુદ્રશ્રેષ્ઠી કહે છે કે દોસ્ત, આ નસીબ તારું સારું છે કે તું આવી ગયો છું, એટલે મેં તને કીધેલું હતું ને કે નાયક તારે રહેવું પડશે આ વહાણની અંદરમાં. કારણ કે હું જ્યારે પણ નાયક બનીને ગયો છું, 7 વખત મારું વહાણ ભાંગીને ભૂક્કો થઈ ગયું છે. માટે મેં તને સલાહ આપેલી હતી, પણ તારું નસીબ સારું, તારું યુવાન લોહી, આપણે વ્યવસ્થા સારામાં સારી કરી, આપણને નાવિકો સારામાં સારા મળી ગયા, સ્થળ સંભાળનારા સારામાં સારા મળી ગયા, અનુકૂળ પવન અને દિશા મળી ગઈ, નસીબથી આવી ગયા છીએ. હવે દોસ્ત, અહીંયાથી થાય એટલી કમાણી તું કરી લેજે. જિંદગીમાં ફરી વખત રત્નદ્વીપના આવવું એટલે સ્વપ્ન બરાબર છે. આ સ્વપ્ન ભૂમિની અંદરમાં આવી ગયા છીએ અને જ્યાં એની ધરતી ઉપર પગ મૂક્યો, રત્નદ્વીપના જે વર્ણન કરેલા છે, એના કાંકરા પણ રત્ન હોય, એની માટી પણ રત્નોનો ભૂકો હોય. જ્યાં નજર નાખો, ખાલી જમીન થોડી ખોદો એટલે બસ એ જમીન જ રત્નોને જન્મ આપતી હતી. એટલા માટે તો એને રત્નદ્વીપ કહેવાતો હતો. હજારો કિલોમીટરની મુસાફરી કરવી પડે, કઈ સમંદરો વટાવવા પડે, કે જેમ કહેવાય ને 7 સમંદર પાર, એવી જગ્યાની અંદરમાં ગયા પછી આ સપ્તભૂમિ રત્નદ્વીપ આવતી હતી. અને રત્નદ્વીપના લોકોને ખબર પડી કે કોઈક મોટા વેપારી આવ્યા છે અને એ લોકોને ખબર હતી કે અહીંયા જે પણ આવે છે રત્ન લેવા માટે આવે છે, પણ બદલાની અંદરમાં ભોજન, અન્ન, સારા વસ્ત્રો, સરસ મજાના ફલ ફ્રૂટ, શાકભાજીઓ. કારણ કે આ જમીન બંજર એટલા માટે ગણાતી હતી કે ઊંડા ઉતરીએ ત્યાં પણ રત્નોના ઢગલા જ મળે, રત્નોના પથ્થર મળે. એને ભાંગીને ભૂક્કા કરીને પછી એમાંથી નાના નાના રત્ન બનાવવાની અંદરમાં હોતા હતા. હજારો કામદારો હતા જે રત્નના ઘાટ આપે, રત્નનો આકાર આપે. આમ રોડ ઉપર જાણે કે ઓલું મીઠું મરચું અને હળદર જે વેચાતું હોય ને, આપણે નથી જોતા ઘણી વખત કોઈ ગુજરી કે બજાર ભરાયેલું હોય અને કેટલાક ગામડામાંથી આવેલા પરિવારો આમ રોડ ઉપર હળદર, મીઠું, મરચુંના ઢગલા કહીને બેઠેલા હોય, શાકભાજી વેચવા માટે બેઠેલા હોય અને બસ એવી જ રીતે રોડ ઉપર રત્નોના ઢગલા પડેલા હોય અને કહીને આ વસ્તુ આપો અને લઈ જાઓ સામે આટલી વસ્તુની અંદરમાં. લોભદેવનો લોભ તો અંદરમાંથી ભયંકર ફૂફાડા મારવા માંડ્યો. એને એમ થયું આટલું હિંમત કરી છે તો ઓર વધારે વાહન લઈને આવેલો હતો,
ઓર વધારે લઈને આવેલો હતો. લોકો તો મને ડરાવી નાખેલો હતો કે વધારે વાહન લઈ જતા પછી તમને રસ્તામાં હેરાન થવું પડશે, કદાચ વાહન ભાંગી પડી જાય તો એકના કારણે બધું નુકસાન થાય. અરે યાર, થોડીક વધારે હિંમત કરી હતો, હવે અફસોસ થયા કરે છે. પરંતુ જેટલું પણ કરિયાણું લાવેલો હતો, જેટલી પણ ચીજો લાવેલો હતો, એનાથી ડબલ 4 ગુણા 10 ગુણા ભાવે રત્નો લીધે જ ગયા. સારામાં સારા લીધે ગયા, સારામાં સારો માલ લઈને આવેલો હતો. પુણ્ય તપતું હતું. અને લોભદેવના મનની અંદરમાં એક જ વિચારણા આવે. જો બધા વિરોધ કરતા હતા, બધા ના પાડતા હતા. આજે કોઈક એવો યુવક હોય એને વિદેશની અંદરમાં જવા માટે પરિવાર ના પાડતા હોય, અથવા તો અમારા જેવા સમણ ભગવંતોએ ના પાડી કે ભાઈ જવા દે ને, અહીંયા જ રહે ને, શું કામ જાય છે વિદેશની અંદરમાં, કોણ તારું ત્યાં ધ્યાન રાખે, વિદેશની ધરતી ઉપર કાંઈ પણ થઈ ગયું તો. પણ હવે દોસ્તોનું, એ યુવકનું પુણ્ય એવું કે એને ધારી સફળતા આપી દીધી. હવે સાચું કહેજો, એ સમયમાં એના મનની અંદરમાં શું થાય, જો આ બધા ખોટી ના પાડતા હતા અને એ લોકોની ના સાંભળીને રહી ગયો હોત ને, તો આજે હું કશું જ ન કમાયેલો હોત. એ તો આવું બધું સાહસ કરવું પડે. કેનારા તો કયા કરે. હવે માતા પિતા ના પડે, ગુરુ ભગવંત ના પડે, પણ આપણે આપણું જોવાનું કે નહીં જોવાનું, એ પાછા બીજા 10 જણાને કહેતો પડે. જો બધા ના પાડશે, પરિવાર તો ના જ પડવાનો. માતા પિતા તો આપણને છે ને ક્યારેય પણ સંમતિ આપવાના જ નથી. હવે આપણા ગુરુ ભગવંત તો આપણને સમજાવે ને, પાપ પુણ્યની કથાઓ બતાવે. હવે ભાઈ, એ સંસાર છોડીને બેઠેલા છે. આપણે આપણો પરિવાર ચલાવવાનો નથી, ચલાવવાનો. થોડા પ્રેક્ટિકલ બનવાનું. થોડો સમય છે, જઈ આવવાનું. 5-15 વર્ષ વિદેશની અંદરમાં કમાઈને પાછા આવી જવાનું અને પછી જલસાથી જીવવાનું. બસ આવું એ 10 જણાને કહેતો ફરે. હવે એને સફળતા મળી છે પુણ્યના કારણે, પુણ્યાધીન સફળતા છે. અને એ બધી જ વર મારા પહેરાવે છે આ લોભના પુરુષાર્થને. હવે નસીબ સારું હતું, એટલા બધા રત્ન કમાઈ દીધા, કરિયાણું બધું જ ખતમ. માત્ર પોતાના વહાણની અંદરમાં પાણી ભરવાની જગ્યા રાખી અને અહીંયાથી જે બીજી મુસાફરી થશે એમાં થોડું ઘણું જે ભોજન વગેરે જોઈએ એને નક્કી કર્યું કે એક ટાઈમ ખાઈશું, પણ અહીંયા ભોજન ઓછામાં ઓછું લેવું છે અને વધુમાં વધુ રત્નો ભરી લેવા છે. એને જેટલા પોતાના વાહન લઈને આવેલો હતો ઠાસીને રત્ન ભરી લીધા, જ્યાં પણ જગ્યા મળી ત્યાં. અને એટલી મબલક કમાણી થઈ ગઈ. રુદ્રશ્રેષ્ઠીને રોજ કે દેખો વડીલ શેઠ, અગર તમે મને ડરાવી નાખતા હતા, તમે તો હિંમત નતા કરતા. શેઠ, ઉદ્યમે વસતી લક્ષ્મી. ઉદ્યમ કરવો પડે, પરિશ્રમ કરવો પડે તો જ મળે છે. રુદ્રશ્રેષ્ઠી કે ભાઈ, હું તો મારા અનુભવથી કહેતો હતો, તારું નસીબ સારું છે. હવે આપણે હેમખેમ પહોંચી જઈએ તો સારું. બસ આપણે જો હેમખેમ પહોંચી ગયા ને એટલે હવે કોઈ ચિંતા નથી. અને ધંધાના નિયમ મુજબ બિઝનેસમાં પહેલે ડીલ કરેલી હતી કે વહાણ રુદ્રશ્રેષ્ઠના પણ હતા અને આના પણ વહાણો હતા. એટલે અડધી કમાણી બંનેની નક્કી થવાની હતી. જેટલા પણ રત્નો કમાય એટલા અડધા રુદ્રશ્રેષ્ઠીના અને અડધા આ લોભદેવના. હવે બધું જ કામ પતી ગયું, રત્નો ભરી લીધા, સારો દિવસ વળી પાછો જોડાવી દીધો. અહીંયા ઓર વધારે વહાણોને મજબૂત બનાવી દીધા કે તાકી અબ જાના હે આગે દૂર સફર તક, તો વાંધો નહીં આવે. સોપારક નગર સુધી જવા માટેનું બધી જ તૈયારી સાથે વહાણની અંદરમાં બેઠા અને એક દિવસ વળી પાછી રિટર્ન મુસાફરી. હવે પાછું જવા માટે જ્યારે આવ્યા હતા ત્યારે મનની અંદરમાં એમ હતું કે શું થશે, પહોંચાશે કે નહીં પહોંચાય. હવે તો એટલો બધો હવાની અંદરમાં ઉડે છે લોભદેવ, એટલો બધો હવાની અંદરમાં. આમ જોઈને ખુશ થાય. શું રત્નો છે, શું માણેક છે, શું હીરા છે. હું સોપારક નગરની અંદરમાં જઈશ અને મારા નગરની અંદરમાં જઈશ, કદાચ મારી 70 પેઢીને ખૂટે નહીં એટલું ધન મેં જીવનની અંદરમાં કમાઈ લીધેલું છે. જ્યારે વિદેશની અંદરમાં ગયા હોય, હવે આજના સમયની અંદરમાં સ્વરૂપ બદલાય છે. હવે આજના સમયમાં યુવક પહોંચી ગયેલો હોય દુબઈ, સિંગાપુર, એન્ટ્રપ કે એવા કોઈ દેશની અંદરમાં, ઓસ્ટ્રેલિયા, લંડનની અંદરમાં, અમેરિકા જેવા દેશની અંદરમાં, અને ત્યાં ગયા પછી ધાર્યા કરતા સારી જોબ મળી ગઈ, 4 ગણો પગાર થઈ ગયો. બીજા પણ આડીઅવળી જોબ વગેરે કરી દીધી, દિવસ રાત મહેનત કરી અને પોતે ચિકાર પૈસા કમાઈ લીધા. હવે મનમાં શું થાય, જોયું કેટલા બધા કમાઈ લીધા. લોકો તો ના પાડ્યા કરતા હતા, આવ્યા તો કામ થઈ ગયું. હવે જિંદગી પર પછી જોવાની વાત નહીં. હવે પાછા વળતી વખતે આ લોભની સાથે એને અભિમાન પણ આવી ગયું. હવે લોભની સાથે કીધું ને કે એક લોભને તમે બોલાવો એટલે ઉપરના 3 જણા સાથે જ આવી જવાના ચૂપચાપ. ક્રોધ બોલાવો તો કદાચ લોભ આવશે એવું નક્કી નથી હોતું. માનને બોલાવશો તો ક્રોધ આવશે, પણ માયા લોભ આવી જાય નોટ શ્યોર. કદાચ માયાને બોલાવશો તો ક્રોધ અને માન કદાચ આવી જાય, પણ લોભ આવે કે ના આવે ડાઉટફુલ છે. પરંતુ લોભને તમે આમંત્રણ આપ્યું એટલે ક્રોધ, માન અને માયા ત્રણેયની સવારી સાથે આવી જવાની. હવે એક દિવસે
લોભદેવના મનની અંદરમાં એક પાપી વિચાર આવ્યો. મહેનત મેં કરી, રુદ્રશિષ્યને તૈયાર મેં કર્યા. શેઠ તો ક્યાં આવા તૈયાર હતા, એ તો ઘસીને ના પાડી દીધેલી હતી. આ તો મેં કીધું વડીલ તરીકે તમે સાથે આવો, એકશે ભલા દો, એટલે મેં શેઠને સાથે લીધા. હવે જો મને આવી ખબર હોત કે એકલા આવી રીતે શાંતિથી પહોંચી જવાય છે, શું કામ રુદ્રશિષ્યને સાથે લાવવાના. હવે મહેનત મેં કરી, તૈયારી મેં કરી, બજારની અંદરમાં જઈને વધારે સોદા વગેરે મેં કર્યા. શ્રેષ્ઠીએ કર્યા છે, એમના વાહનો, એમનો સ્ટાફ પણ મને કામ લાગ્યો છે. પરંતુ જો એકલો જ આવ્યો હોત ને તો આ બધા જ માણેક રત્નો મારા એકલાના ન થઈ જાત. શું આ કમાણી થયેલી છે. કદાચ એકલો આવ્યો હોત તો 700 પેઢી સુધી મારે જોવું ન પડત. હવે શેઠને અડધો ભાગ મારે આપી દેવાનો વગર લેવા દેવાના કારણે. અને એ સમયમાં લોભદેવના મનની અંદરમાં એક પાપી અને ક્રૂર વિચાર ઝપકી પડ્યો. એવો વિચાર મનની અંદરમાં આવ્યો છે કે જે વિચાર કોઈ પણ ડાયો માણસ કરી પણ ન શકે, કરાય પણ નહીં. એને મનમાં વિચાર એવો આવ્યો, અનુકૂળ વાહનના કારણે વાહન તો ઝડપથી જતું હતું અને લાગતું હતું કે જો આ રીતે નીકળ્યું તો થોડા દિવસોની અંદરમાં સોપારકમાં પહોંચી પણ જવાના. પણ ગયા પછી અડધી મિલકત તો શેઠને આપવી જ પડશે નિયમ પ્રમાણે. એના કરતાં રસ્તાની અંદરમાં જ આ શેઠને ખતમ કરી નાખું તો. એટલો પાપી વિચાર મનની અંદરમાં આવ્યો. પોતાનો પાર્ટનર છે, બિઝનેસ પાર્ટનર છે, ધંધાની અંદરમાં ભાગીદાર છે. હવે એને અડધો ભાગ ન આપવો પડે એના માટે આવા પાપી વિચારો મનમાં ઝબકે છે. અને આવા લોભદેવ એક નથી, આ લોભદેવ આવા વર્તમાન સમયમાં પણ જોવા માટે મળે છે, જે પોતાના ભાગીદાર સાથે ગદ્દારી કરવા તૈયાર છે. આજે કેટલાય શાવકો રડે છે અમારી પાસે આવીને, સાહેબ ભાગીદારીમાં બિઝનેસ શરૂ કર્યો, એટલો બધો વિશ્વાસ અને વફાદાર અને આમ શ્રદ્ધા બેઠેલી હતી એની ઉપર કે આ મિત્ર છે, આપણે સાથે બિઝનેસ કરીએ. એટલે નજીકનો ભાઈ હોય, કઝિન ભાઈ હોય, અથવા તો પોતાના સારા કે કોઈ પણ નજીકમાં ઓળખાણ થઈ અને બિઝનેસ શરૂ કર્યા. અને એમાં સફળતા મળ્યા પછી એકાદ વ્યક્તિના મનની અંદરમાં ઢાળ સળગે. આ લોભ અંદરમાંથી પરેશાન કરે અને આ લોભના ઈશારે મનની અંદરમાં આવા ક્રૂરતમ વિચારો ઉત્પન્ન થઈ જાય કે એને આપી દેવાનું. મહેનત તો મેં કરી, બધો પરિશ્રમ મેં કર્યો અને એમને આવી રીતે આપી દેવાનું. બસ આ જે મનની અંદરમાં ક્રૂરતમ જે વિચાર શરૂ થઈ જાય છે ને, પછી આવી રમતો, ઝેર આપીને મારી નાખે, સોપારી આપીને મારી નાખે, સગા ભાઈને, પોતાના ભાઈને મિલકત ન આપવી પડે એના માટે પણ મારી નાખનારા કિસ્સા આપણા જૈન પરિવારોની અંદરમાં પણ બનેલા છે. જૈન પરિવારમાં, સારામાં સારા ગણાતા પરિવારોમાં, હું તમને નામ નથી આપી શકતો, સારા શહેરની અંદરમાં જેના પોતાના બંગલાઓની અંદરમાં ઘર દેરાસર હતા, ઘર દેરાસર હતું, એવા પણ પરિવારોના ઘરની અંદરમાં આવી લોભની યાદવા સ્થલી થઈ ગયેલી છે. લોભનું કુરુક્ષેત્ર મહાભારત રચાઈ ગયેલું છે. બસ આ લોભ શું નથી કરાવતો એ સવાલ છે. આ કથા બતાવી અને મહાત્મા પણ આપણને સાવધાન કરે છે કે આ લોભદેવની કથા ખાલી જાણવા જેવી નથી, જીવનમાં યાદ રાખવા જેવી છે. કોઈક નબળી પડે આવો વિચાર આવી જાય, 4-5 ભાગીદારો ભેગા થઈને બિઝનેસ કરતા હોય, બિઝનેસ પાર્ટનર હોય, એવા કેટલાય બિલ્ડરોને હું જાણું છું કે જે લોકો 2 જણા 3 જણા અથવા તો મિત્રો ભેગા થઈ અને એક બિલ્ડિંગનો ધંધો શરૂ કર્યો હોય, બિલ્ડર બનેલા હોય. કોઈએ પૈસા રોક્યા, કોઈએ સમય રોક્યો, કોઈએ પોતાનું સરખું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને સરખી રીતે કોઈ સ્કીમ નક્કી કરી બિલ્ડિંગ બનાવવાનું શરૂ કર્યું. ફ્લેટો વગેરે ધડાધડ વેચાઈ પણ ગયા, સારા લોકેશનમાં હતું, સારી જગ્યાની અંદરમાં હતું. હવે એકબીજાને પછાડવા માટે કાવા દાવા કરે. અને આવી સંપત્તિ કેવી રીતે પચવાની? આંસુ પાડીને લાવેલી સંપત્તિ, કોકની આંખમાં આંસુ પડાવીને લાવેલી સંપત્તિ આંસુ પડાવીને જશે. આ ડાયરીની અંદરમાં નહીં, દિલની અંદરમાં કોતરી રાખવા જેવું છે. આંસુ પડાવીને પ્રાપ્ત કરેલી સંપત્તિ આંસુ પડાવીને જશે. એકલા આંસુ નહીં, લોહીના આંસુ પડાવીને જશે. તમે તો એને ખાલી પાણીના આંસુ પડાવ્યા, આપણી પાસે એ સંપત્તિ આવ્યા પછી આપણને લોહીના આંસુ પડાવશે. એવી ઘરમાં બીમારી ફેલાવી દેશે. ઘરમાં એકાદ દીકરા દીકરીનો એવો જન્મ આપી દેશે કે એની પાછળ પૈસાનું પાણી થયા કરે. નાની ઉંમરથી બીમારી ને બીમારી ચાલ્યા કરતી હોય, એના ખર્ચાના બિલ ફાટવા જતા હોય. કમાણી થઈ ગઈ કોકને ઠગીને, પણ એની જે હાય લાગી, એના જે દિલના નિશાસા લાગ્યા, એ પ્રમાણિક વ્યક્તિને દિલમાં જે આઘાત પહોંચ્યો, અરે મારો મિત્ર આવું કરી શકે, મારી સાથે ગદ્દારી, મારી સાથે વિશ્વાસઘાત, મારી સાથે દગો. અરે કીધું હોત તો પૈસા એને આપી દે, પણ આવી રીતે વિશ્વાસઘાત કરવાનો, મારી પણ જિંદગી આખી બગાડી નાખી, કુટુંબ પાયમાલ થઈ ગયું. બસ એ વ્યક્તિની જે હાય લાગે છે ને, પણ માણસ એ જોવા જ તૈયાર નથી. આપણને પૈસા મળી ગયા ને,
આજે મોટા ભાગના જેટલા પણ ગુંડાઓ છે, મોટા ભાઈ લોક જેને કહેવાય છે, કેટલી મોટી લોકોની પણ ઇન્ડસ્ટ્રી ચાલતી હોય છે. ધાક ધમકી આપીને પૈસા પડાવવાના, પછી સોપારીઓ આપીને પૈસા પડાવવાના, પ્રોટેક્શન મની તરીકે પૈસા એમની પાસેથી પડાવવાના. કેટલાય લોકોના આંસુ પડાવે, કેટલાય લોકોને રડાવે, કેટલાય લોકોને ડરાવીને ધમકાવીને અને કઈ પણ જાતનો કોઈ પણ એવો ધાક ધમકી આપીને જે પૈસા પડાવે. શું એ લોકોનું મોત ક્યારે સીધું આવ્યું છે? આજે ઉત્તર પ્રદેશની અંદરમાં યોગી સરકારે જેટલા પણ આવા ગુંડાઓના ઢીમ ઢારી લીધા, જેને એકાઉન્ટર કહેવાય, ગુજરાતી ભાષામાં જેના ઢીમ ઢાલી લીધા કહેવાય, એનું એન્કાઉન્ટર જ્યારે કરવાની અંદરમાં આવે છે ત્યારે પછીની જે કહાની ખુલે છે ને ત્યારે ખબર પડે કે યુવાનીના તોરની અંદરમાંથી બસ આવા ગોર ધંધા કરવાના શરૂ કરી દીધા. મોત તો ક્યારે સીધું આવતું જ નથી. જેટલા પણ તમે જોઈ લેજો, પછી દાઉદ ઇબ્રાહિમી હોય, બિન લાદેન હોય, પછી દુનિયાના જેટલા પણ મોટા તમે ગુંડા ટાઈપની વ્યક્તિઓને જોઈ લેજો. હમણાં જ ઇઝરાયલે જેને ખતમ કરી નાખ્યો, એક દેશના ગુંડા ટાઈપ વ્યક્તિને, હમાસનો જે વડો હતો એને ખતમ કરી નાખ્યો. કેવી રીતે મોતથી મારવામાં આવ્યો છે? એના ઘરની અંદરમાં, બંગલાની અંદરમાં મિસાઇલ ત્રાટકી અને બંગલાના કાટમાલની અંદરમાં દટાઈને ખતમ થઈ ગયો. શું મોત આવ્યું? 40, 45, 50 વર્ષની ઉંમર અને ધાક ધમકી આપીને પૈસા ભેગા કરી લીધા. અબજો રૂપિયા તો અહીંયા રહી ગયા, અબજોના અબજો રૂપિયા, અને દુનિયામાંથી રવાના થઈ ગયા. કોણ એનો ઇતિહાસ યાદ રાખવા તૈયાર છે? આ લોભની બહુ કરુણ કહાની છે, ભયંકર કરુણ કહાની છે. એટલા માટે આ મહાત્મા આપણને ચેતવે છે કે જીવનમાં જરૂરિયાત માટે દોડવું પડે, જવું પડે. ના નથી પાડતો. બિઝનેસ માટે હું પણ સાધુ જીવનમાં છું, તો મને પણ પ્રાપ્તિ માટે મારે વિહાર તો કરવા જ પડે છે, મારે પણ પ્રવચનો આપવા પડે છે, પણ એનો પણ એક લોભ ન હોય. જરૂરિયાત પૂટલા પણ બરોબર છે. ચલો મને પ્રવચન આવડે છે એટલે સવારે પણ કરું, બપોરે પણ કરું, સાંજે પણ કરું, રાતના પણ કરું, પણ કંઈક તો મારો લોભ મારે અટકવો જોઈએ ને. નહીં, જેટલા પ્રવચન વધારે આપું છું ને એટલા ભક્તો વધારે થાય છે, એટલી વધારે ઓળખાણ થાય છે, વધારે પહેચાન થાય છે, અને એટલા બધા શ્રીમંત પરિવારો મારાથી જોડાય છે. ચલો ને ઓર વધારે પ્રવચન આપું. ચોમાસું મારું એક જ જગ્યાની અંદરમાં હોય અને 4 જગ્યાએ સવાર સાંજ પ્રવચન આપવાની અંદરમાં જાઉં, બધા જ એરિયાને કવર કરવા માટે માગું, બસ બધે જ મારું કવરેજ પહોંચાડી દઉં, બધે મારા પ્રવચનો આપી દઉં. પછી ન શિષ્યો સાથે વાતચીત કરવાનો સમય મળે, ન શાંતિથી વાપરવાનો સમય મળે, ન બીજો સ્વાધ્યાય જાપ ઇત્યાદિ કરવાનો સમય મળે. હું તમને સાચું કહું, મને ઘણી વિનંતીઓ આવે છે આજુબાજુમાં, ગુરુદેવ અહીંયા પધારો ને પ્રવચન, આપનું એક પ્રવચન રાખવું છે, બસ આપનું સુંદર પ્રવચન અમારે ગોઠવવું છે. હું એને કહી દઉં છું કે બસ મારી આટલી જ જરૂરિયાત છે કે એક ઓડિયો પ્રવચન તો હજારો લોકો સાંભળે છે, માટે મારે કરી દેવાનું હોય છે, અને સંઘનું એક પ્રવચન. બાકી અંગત આરાધના, જાપ, પુસ્તકોનું વાંચન, શિષ્યો સાથે વાતચીત, લોકો જે મળવા માટે આવે શાંતિથી બેસવાનું. આ તો મળવા માટે આવે. ગુરુદેવ ક્યાં ગયા છે? અત્યારે સવારના પ્રવચન આપવા ગયા છે. અરે સાહેબ અમે તો મળવા માટે આવ્યા છે. બેસો સાહેબ. કલાક બેસે પછી મળી જશે? નહીં, કલાક પછી તો આવશે, પાણી વગેરે પીશે, પછી નીચે સંઘનું પ્રવચન છે એટલે પછી ત્યાં જવું પડશે, પછી તો શાંતિથી મળશે ને. નહીં પછી થોડો થાક લાગશે ને, પછી બપોરે પાછું આટલા વાગે એક ક્લાસ રાખવાની અંદરમાં આવ્યો છે. અરે કેટલું દોડવાનું, પણ ક્યાં સુધી ભાગવાનું? ક્યાંક અટકો અને ક્યારેક અટકો, ક્યાંક તો અટકવું પડશે. પરંતુ આવા લોભદેવ જેવી વ્યક્તિઓ છે ને એ અટકતી નથી, અને પછી પોતાના બિઝનેસ પાર્ટનર સાથે જે ગદ્દારી કરવાના જે વિચારો ઉત્પન્ન થાય, કેટલો પાપી વિચાર એના મનની અંદરમાં ઝપકી ગયો. ઉલટાના રુદ્ર શેઠ તો સારા હતા, એ તો ક્યાં આવવા તૈયાર હતા? આને કીધું માટે તૈયાર થયા ને. તો રુદ્ર શેઠને પોતે તૈયાર કરેલા છે. એટલે લોભદેવને એ વિચાર નથી આવતો, એને ખાલી એટલો જ વિચાર આવે છે કે બસ આ શેઠ હશે તો મારે અડધા પૈસા એમને આપી દેવા પડશે. બસ ખાલી એ જ એના મનમાં વિચાર આવે છે. પણ એને એ વિચાર ન કર્યો કે આ શ્રેષ્ઠીના સ્ટાફ મને મળ્યો, આ શ્રેષ્ઠીના વહાણો મને મળ્યા, આ શેઠનો અનુભવ મને મળ્યો, આ શેઠનો સહકાર મને મળ્યો, એક હૂંફ સાથે મળી, એક વડીલ તરીકે સાથે હતા. આટલી બધી એક અજાણી ભૂમકાની મુસાફરી કરવાની હતી. રત્નદ્વીપ તરફ જવા માટે અતિશય પારાવાર મુશ્કેલીઓ ભોગવવાની હતી, અને એ બધામાં શેઠે મને સહકાર આપ્યો. ઉલટાના શેઠને તો બુરા અનુભવ હતા. 7 વખત વાહન જેના ભાંગી પડેલા છે, એવા શ્રેષ્ઠીને મેં તૈયાર કર્યા અને મારા કારણે આવ્યા છે. અરે મારે તો ઉલટાનો અડધો ભાગ નહીં, વધારે ભાગ આપવો પડે કે શેઠ આ તમારા કારણે મને સફળતા મળી છે, તમે સાથે મને આપ્યા, મને સાથ આપ્યો, મને તમે સથવારો પૂરો પાડ્યો. આ તો વિચાર નથી આવતો, ઉલટાની કૃતજ્ઞતા તો નથી આવતી, ઉલટાની ઉપરથી કૃતજ્ઞ બની ગયો છે.
જો સમજી રાખજો, કૃતજ્ઞતા એટલે કોકના કરેલા ઉપકારોને જાણવાની સદબુદ્ધિ, આને કહેવાય છે કૃતજ્ઞતા. ભાઈ એને મારા માટે કેટલું બધું કર્યું છે, અત્યારે મારે અડધા પૈસા આપી જ દેવાના હોય. આ રુદ્રશ્રેષ્ઠી આવા તૈયાર નતા, એને પરાણે મનાવ્યા, એને પગે પડીને વિનંતી કરી. ત્યારે શ્રેષ્ઠીએ ચલો દીકરાની જેમ કે છે તો ચલો હું આવવા તૈયાર છું. બાકી શેઠને શું તકલીફ હતી? એ તો પોતાની હવેલી બનેલી છે અને પાછલી ઉંમર હતી, એમને શું જરૂર હતી આ સાહસ યાત્રા કરવાની? ચલો આ તો સાહસ સફળ થયું, ન થયું હોત તો શેઠ પણ નુકસાન ભોગવવાના જ હતા. જો લાભ સરખો હતો તો નુકસાન પણ સરખું થવાનું હતું. એ બધી તૈયારી સાથે શેઠ આવેલા હતા અને માત્ર ને માત્ર લોભદેવને સાથ આપવા માટે જ, એને કંપની આપવા માટે, એને એક સથવારો પાર્ટનરશીપ પૂરી પાડવા માટે શેઠ આવેલા હતા. બાકી શેઠને ક્યાં, શેઠ તો લોભદેવને પણ સમજાવતા હતા. આ બધી જ કૃતજ્ઞતાને ભૂલી અને કૃતજ્ઞ બની ગયો. કરેલા ઉપકારોનો જે ધ્વંસ કરે, કરેલા ઉપકારોની ઇમારતને જે જમીન દોસ્ત બનાવી નાખે, આને કહેવાય છે કૃતજ્ઞતા. અને આ કૃતજ્ઞતા એના મનની અંદરમાં આવી ગઈ અને વિચાર આવ્યો એટલે અડક્યો નથી. હવે પ્લાન બનાવવાના શરૂ કરી દીધા, કેવી રીતે આ શેઠને ખતમ કરું. કારણ કે કેટલોક સ્ટાફ શેઠનો પણ છે આ વહાણની અંદરમાં. એના જ કેટલાક અનુભવી નાખુદાઓ, અનુભવી નાવિકો છે જે શેઠે સાથે લીધેલા હતા. શેઠ અનુભવી હતા, 7 વખત દરિયો ખડેલો છે. હું તો પહેલી વાર દરિયાની અંદરમાં આવ્યો છું. હવે એના સ્ટાફને ખબર પણ ન પડે અને એવી રીતે શેઠને ખતમ કરી નાખું. હવે જોજો, સીધું જ મારી નાખવાની વાત, વ્યક્તિ જોઈએ જ નહીં. આ વ્યક્તિ હશે તો મારે એને પૈસા આપવા પડશે ને, અડધો ભાગ આપવો પડશે. ક્રૂરતમ વિચાર કરી અને બહારથી તો કેટલી બધી સફાઈ પેશ કરે. એટલે કીધું ને, લોભ આવે એટલે માયા પણ સાથે આવી જાય. હવે માયા કપડ કરીને શેઠ સાથે વાતોચીતો કરે, આ બધું કરે. એમાં બરોબર ભર સમંદરની અંદરમાં વહાણ આવી પહોંચ્યા. નસીબ બંનેનું સારું હતું કે વહાણ સ્મૂધલી સારી રીતે પસાર થતા હતા. લોકોના આશ્ચર્ય વચ્ચે નાવિકો પણ કહે છે કે શેઠ, ખરેખર નસીબ તમારું પાધરું છે, આપકા નસીબ બહોત ही बढ़िया है. વરના અમે તો અનુભવી માણસો છીએ કે અહીંયા તો મજદારમાં તોફાનો આવે અને આ રત્નદ્વીપ તરફના દરિયાતોના કોઈ ભરોસા જ નથી કહેવાતા. બસ એ તો મુસ્તાક છે. બસ હવે અડધી મુસાફરી પતી ગઈ, હવે અડધી જે બાકી છે. શેઠને ખતમ તો કરી નાખવા પડશે કોઈ પણ હિસાબે. અભિનય તો કભી નહીં. હમણાં જો ચાન્સ નહીં મળે તો આગળ ચાન્સ નહીં મળી શકે. એમાં એક દિવસ બરોબર મનસૂબો બનાવી દીધો. શેઠને એટલા મોટા મોટા જહાજો હોય, જેમાં આજે યુદ્ધના માટેના જેટલા જહાજ બનતા હોય છે, એમાં આખા હેલિકોપ્ટર ઉતરે, 10-15 વિમાનો પણ લેન્ડિંગ કરી શકે એવા મોટા મોટા આ લોકો વહાણો બનાવતા હતા. એમાં છેલ્લો ભાગ, જેને તૂતકનો ભાગ કહેવાય, તૂતક એટલે છેલ્લો ભાગ, ત્યાં જોવા માટે ચલો શેઠ આજે આપણે અહીંયા બેસીએ, એક જરા મજેથી વાતોચીતો કરે. ઠંડી હવા આવી રહેલી છે. શેઠ પણ ખુશ હતા કે આ લોભદેવે સાહસ કર્યું તો આ થોડી ઘણી સફળતા મળી. ચલો પાછલી જિંદગી સુધરી જવાની. હું તો આવા તૈયાર નહોતો, આપણા લોભદેવે મને તૈયાર કર્યો, હિંમત આપી તો આવ્યો. બાકી આ સુધીમાં તો હું બધી જગ્યાએ માર જ ખાઈને પાછો આવેલો હતો. એટલે શેઠને પણ એના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ હતો કે યુવાન દીકરાએ સાહસ કર્યું તો આવ્યું. બાકી હું તો ડરતો હતો, હું તો ડરપોક હતો. અને શેઠે પણ કીધું ચલો ઠીક છે, તું કહે છે તો આપણે જરા આજે મીટિંગ બેસીએ શાંતિથી. વિશ્વાસ હતો અને એવો અલગ જગ્યા કે જ્યાં કોઈની નજર પહોંચે પણ નહીં, એવી એક છેલ્લો ભાગ, એકદમ છેલ્લો ભાગ, ક્યારે કોઈ લગભગ જાય જ નહીં. પણ હવે આને કીધું માટે ગયા. હવે આના મનની અંદરમાં પાપી વિચાર રમતો હતો. શેઠને કેવી રીતે ખબર પડે? પછી વાતોચીતોમાં શેઠ જોવો કેવો દરિયો છે, શેઠ જો પેલું કેવું મજાની વ્હેલ માછલી, જો પેલી ડોલ્ફિન માછલી કેવી ઉછળે છે, કેવી નીચે આવી જાય છે. શેઠ કે આવું તો કાંઈ નથી, મેં તો આવા કેટલા મોટા મોટા જલચર જીવો જોયેલા છે. અરે દરિયામાં 7 રાત પસાર કરેલી છે લાકડાના પાટિયા પકડીને. શેઠની આ બધી જૂની વાતો સાંભળતા હતા. એમાં શેઠને એવા મશગુલ બનાવી દીધા. જોયું તો બધો સ્ટાફ પોતપોતાના કામની અંદરમાં હતો અને સ્મૂથલી વાહન ચાલતા હતા, કોઈ તકલીફ નથી પડતી. બસ ક્રૂરતમ વિચાર મનની અંદરમાં આવ્યો. ધીરેથી ઊભો થયો. શેઠના ખભા ઉપર, રુદ્રશ્રેષ્ઠીના ખભા ઉપર 2 હાથ મૂકી દીધા. શેઠ, તમે સાથે આવ્યા તો જો સરસ થયું, આ તમારા પુણ્ય પ્રતાપે. શેઠ કે નહીં, મારા પુણ્ય પ્રતાપે નહીં, આ તે સાહસ કર્યું તો. હું તો દરેક જગ્યાએ માર જ ખાતો, એટલે મેં તને નાયક બનાવ્યો છે. જો હું નાયક હોત ને તો આવું ન થયેલું હોત. આ તો ઠીક છે, હું તારો ભાગીદાર ગણાવ, બાકી હકીકતમાં તો તું જ માલિક ગણી શકાય. તે જ હિંમત કરેલી છે. તું ઉદારતાથી મને અડધા રત્નો આપશે, અડધી સંપત્તિ મને આપશે, કારણ કે વહાણ મારા છે, સ્ટાફ મારો છે, મારે તું મને આપશે. પણ ઓલો મનમાં વિચાર કરે કે તમને અડધા મળે તો ને, તમે જીવતા રહો તો ને.
કોણ તમે જીવતા રહી શકવાના છો? બસ આવી બધી વિશ્વાસભરી વાતોચીતો ચાલે છે અને એમાં બે ખભા બરોબર મજબૂતાઈથી પકડી, બે બાવડાને પકડી શેઠને પીઠમાંથી એવી લાત મારી, જાણે કે ફૂટબોલને કિક મારતો હોય એવી લાત ફટકારી. શેઠ ચોંકી ગયા, ચીસ પડી ગઈ. પણ એટલી દૂરની જગ્યામાં હતા અને દરિયાના ઉછળતા મોજા, દરિયાના સુસવાટા મારતો પવન અને પાછળથી આવનારા પવનની અંદરમાં શેઠનો અવાજ આગળ નીકળી ગયો અને એક અડધી સેકન્ડમાં તો શેઠ ફૂટબોલની જેમ ઉછળી અને મજધારના દરિયાની અંદરમાં જઈને પડ્યા. પડતી વખતે શેઠે આંખેથી જોઈને સવાલ પૂછ્યો, શું કરે છે તું? આ મને બચાવ, હું કેવી રીતે પડ્યો છું? ઓલાએ તો કશું જોયા વગર પીઠ ફેરવી લીધી અને શેઠ સીધા ભર દરિયે મજધારની અંદરમાં જઈને કૂદી પડ્યા. અને આડો એવો ઊભો રહી ગયો છે કે કોઈને ગંધ સુદ્ધા પણ નથી આવી કે આ મજધારની અંદરમાં રુદ્રશ્રેષ્ઠીને ફેંકી દેવામાં આવ્યા. શેઠ બચારા હવા ત્યાં મારે છે થોડા સમય માટે, એને હાથ જોડે છે, એક દોરડું ફેંક, મને પાછો લઈ લે, હું પડી ગયો કે તે મને પાડ્યો, જે હશે તે હશે. શેઠ ભયંકર મૂંઝવણમાં છે. શેઠના મનની અંદરમાં આર્ત ત્યાં રૌદ્ર ધ્યાન ચાલે છે. શેઠની પણ આંખો લાલ થવા માંડી. નાલાયક, નફટ, આટલું બધું મારી ઉપર તે વેર વાળ્યું, મને દરિયામાં ફેંકી દીધો, લાગ આવાડે તને છોડીશ નહીં. શેઠ પણ બરાડા પાડે છે, ચીસાચીસ કરે છે, હાથ પગ હલાવે છે, પણ મજ દરિયો કોણ બચાવે? એમની ચીસ પણ ક્યાંથી સંભળાવાની હતી? એટલું મોટું વહાણ છે અને તૂતકનો ભાગ એટલો છેલ્લો ભાગ રહેલો છે, કિનારાનો ભાગ છે, એમાં કોને સંભળાવવાનું હતું? લોકોને ખબર નથી કે આના અડધા માલિક શ્રેષ્ઠી હવે પાણીની અંદરમાં ડૂબી મર્યા છે અને શેઠ જઈને પહોંચી વળેલા છે. તમે નહીં માની શકો, આ કર્યા પછી પણ એના મનની અંદરમાં પસ્તાવો નથી. હવે આગળ લોભદેવ શું કરે છે અને શું કરી શકાય છે, લોભ કેવા પગલાં ભરાવે છે, લોભ કેવા ક્રૂર બનાવે છે, લોભની કેવી કરુણ કહાનીઓ છે, આ લોભ માણસના જીવનની અંદરમાં શું શું તોફાન મચાવે છે, એની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.